ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી ચીઝ તંદૂર ફ્રેન્કી. હેલો ફ્રેન્ડ્સ, આઈ એમ બેક વિથ માય ન્યૂ રેસીપી. આજે હું નવી રેસીપી લઈને પાછી આવી છું. આજે આપણે બનાવીએ ચીઝ તંદૂર ફ્રેન્કી. એના માટે મેં શું કર્યું છે, 4 મીડિયમ સાઇઝ પટેટોઝ આવી રીતે બોઇલ કરીને એને મેશ કરી કાઢ્યા છે. હવે અહીંયા મેં 3 ટેબલસ્પૂન ઓઇલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે આમાં મસાલો કરીએ. બટેટામાં salt નાખું, little salt to taste, ફ્રેન્કી મસાલા રેડીમેડ જ લઈ આવ્યો છે. 1 ટેબલસ્પૂન ભરીને ફ્રેન્કી મસાલા, કારણ કે આ છે ને બહારનું માઇલ્ડ ફ્લેવર છે. મારી પાસે લાલ મરચું તમે જેટલું તીખું ખાતા હો એટલું. મેં મારી નાની ચમચી અડધી નાખી છે. હવે આપણે આ બધું આમાં નાખી દઈએ. આમાં આપણે ફ્રેન્કી મસાલો, લાલ મરચું અને સોલ્ટ ટુ ટેસ્ટ. આ છે ને રોડ સાઈડ જેવી ફ્રેન્કી બને છે. ઇટ ઇઝ જસ્ટ ટુ ગુડ. હું ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, આ છે આજ આપણું ફ્રેન્કીનું ફિલિંગ. અને હવે ઠંડુ કરવા દેવાનું. ઠંડુ થાય એની પહેલા આપણે ફ્રેન્કી ન બનાવી શકીએ. અહીંયા મેં શું કર્યું છે, બે અનિયન્સ આવી રીતે સ્લાઇસ કરી કાઢ્યા છે ને 1 લાઇટ ગ્રીન કલરનું ગ્રીન ચીલી. હવે આપણે આમાં મસાલો કરીએ. આમાં લાલ મરચું, ચાટ મસાલા, આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આનાથી તમારો આખો ફ્રેન્કીનો ટેસ્ટ અલગ થઈ જશે. ચાટ મસાલા એન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ વિનેગર આમાં ખાસ જરૂરી છે. વિનેગર મેં અહીંયા 2 મોટા કાંદા માટે તમને કહું ને 2.5 ટેબલસ્પૂન જેટલું વિનેગર નાખ્યું છે. 2.5 ટેબલસ્પૂન જેટલું વિનેગર. ફ્રેન્ડ્સ, આ આપણા અનિયન્સ રેડી થઈ ગયા. આમાં મેં ચાટ મસાલો, વિનેગર અને રેડ ચીલી પાવડર નાખ્યો અને અનિયન સાથે એક ગ્રીન ચીલી લીધા છે. અગર બચ્ચાઓ ન ખાતા હોય તો યુ કેન સ્કીપ ગ્રીન ચીલી, એમાં પ્રોબ્લેમ નથી. હવે આપણું ફિલિંગ કરી જાય ને એટલે આપણે ફ્રેન્કી ઉતારવાનું ચાલુ કરી દઈએ. ઘઉંની રોટલી આવી રીતે કાચી પાકી શેકી કાઢી છે તવા ઉપર. હવે અહીંયા શું કરવાનું, મેં નોનસ્ટિક પેન લીધું છે. આ રોટલી આપણે આના પર શેકી કાઢવાની. અહીંયા ગેસ ફાસ્ટ કરું છું. કારણ કે મેં કાચી પાકી કરીને મૂકી રાખી. તમે આવી રીતે બધી તૈયારી કરી રાખો ને તો ફ્રેન્કી ફટાફટ ઉતરવા માંડી જાય. પછી આપણે કાંદા તૈયાર કર્યા, એનું ફિલિંગ તૈયાર કર્યું અને આ વ્રેપ આપણે તૈયાર કરી રાખ્યું એટલે આપણે ફ્રેન્કી એકદમ ઝટપટ ઉતરી જશે. હવે અહીંયા ગેસ ધીરો કરું છું. આ આપણું. હવે ફ્રેન્ડ્સ, શું કરવાનું, આના ઉપર ટમેટો કેચઅપ થી આખો ફ્લેવર સરસ લાગશે. ટમેટો કેચઅપ અને આપણે સ્પ્રેડ કરી દઈએ જરા રોલ. હવે શું કરવાનું, એના પર આપણે ફિલિંગ કરીએ. હવે આના ઉપર આપણે અનિયન્સ કરીએ. અનિયન્સને નિતારીને નાખવાના, કારણ કે બધું પાણી છૂટે. આપણે ચાટ મસાલો છે, વિનેગર છે, એને નિતારીને નાખવાના. હવે અહીંયા તંદૂર મેયો છે, સ્મોકી ફ્લેવર આવશે. તંદૂર મેયોથી શું છે, એકદમ સ્મોકી ફ્લેવર આવશે. આપણે તંદૂર મેયો નાખીએ. અને
આ ચીઝ ક્યુબ છે એના પર આપણે ચીઝ ગ્રેટ કરીએ. સી ફ્રેન્ડ્સ, આ છે આપણી તૈયારી. હવે આને શું કરવાનું? આને આપણે રેપ કરી આવી રીતે. અને અહીંયા મેં શું કર્યું છે? બટર લીધો છે. આપણે આ પર બટર નાખીએ આપણે. Not so much, little butter, okay? Butter નાખો. આ આપણે એના પર મૂકી દઈએ. હવે ફ્રેન્ડ શું કરવાનું? આને કવર કરું છું હું અને આને એકદમ સ્ટીમિંગ હોટ આપણે કરવાની, એકદમ સ્ટીમિંગ હોટ. ફ્રેન્ડ્સ, હવે આપણે જોઈએ. જો એકદમ ગરમ ગરમ થઈ ગઈ, મસ્ત. ધીસ ઇઝ અ ફ્રેન્કી, બટરી ચીઝી ફ્રેન્કી. ફ્રેન્ડ્સ, આ છે આજની મારી રેસીપી ચીઝ તંદૂર ફ્રેન્કી. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.